મહેસાણા જિલ્લાના કડી તાલુકાના મેડા આદરજ ગામ ખાતે પરંપરાગત રીતે વિધિ મુજબ હોલિકા દહન કરવામાં આવ્યું હતું. વર્ષો જૂની આ પ્રથા આજે પણ અખંડિત રીતે ચાલુ છે અને ગ્રામજનોમાં વિશેષ આસ્થા સાથે ઉજવાય છે. ગામમાં હોલિકા દહનનું આયોજન અને વિધિ મુખ્યત્વે વાલ્મીકી સમાજ દ્વારા કરવામાં આવે છે. દર વર્ષે વાલ્મીકી સમાજના ભાઈ દ્વારા વિધિવત પૂજન કરવામાં આવે છે. 900 નાળી અને 18 આલમના વસવાટ ધરાવતા આ ગામમાં તમામ જ્ઞાતિના લોકો એકતા અને સૌહાર્દ સાથે આ પર્વમાં ભાગ લે છે. પૂજન વિધિ દરમિયાન રાયણફળ, ઘઉંનું પૂંખ, ધાણી, ખજૂર જેવી પવિત્ર સામગ્રી હોમવામાં આવે છે. હોલિકા દહન માટે ખાસ કરીને ગાયના ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. ગામની બહેન દીકરીઓ ધાણી, ખજૂર અને પાણી વડે પૂજન કરી કુટુંબ અને ગામના સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે. હોલિકા દહન બાદ સમગ્ર ગામ એક સાથે પર્વની ઉજવણી કરે છે. ગામના આગેવાનો ઉપસ્થિત રહી સમગ્ર આયોજન સુચારુ રીતે પાર પાડે તેની દેખરેખ રાખે છે અને હોલિકા દહનના દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું.